બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ માટે બંને કવિ મિત્રોને વિનંતી કરું. નમસ્કાર, હું રગી ખંભાલવી. જીટીપીએલ કાવ્યરસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે છે વિનોદભાઈ માણેક, જેમનું ઉપનામ છે ચાતક. આપ સૌ જાણતા જ હશો. તો આપણે બહુ ગુજરાતના પ્રખ્યાત કવિ છે, તો એમની આપણે ગઝલ માણીએ, કવિતા માણીએ. ચાલો કવિતા સંગ ચાલીએ. વિનોદભાઈ નમસ્કાર. મારા મિત્ર રગીભાઈ ખંભાલવી એ મૂળ ખંભાળિયાના છે. એમનું સાચું નામ હાર્દિકભાઈ ગોસાઈ છે, પરંતુ એ રગી ખંભાલવી તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. એમને ગુજરાતી ગઝલ્સ, ગીતો અને અછાંદસ અને અલગ અલગ પ્રકારના કાવ્યનું ખેડાણ કરે છે અને સંગીતમાં પણ ઊંડી દિલચસ્પી ધરાવે છે. અત્યારે આપણે આ સાહિત્યના એક સરસ મજાના કાર્યક્રમમાં સાથે છીએ, ત્યારે સર્વપ્રથમ એક મારી ગઝલથી કાર્યક્રમની શરૂઆત કરીશ. ઇરશાદ ઇરશાદ. કે એટલે તું મોર પીછા સાચવીને રાખજે, કૃષ્ણ આવે એ જ તખના સાચવીને રાખજે. કે એટલે તું મોર પીછા સાચવીને રાખજે, કૃષ્ણ આવે એ જ તખના સાચવીને રાખજે. કે માત્ર રાધે ને પુકારો, દોડતા એ આવશે. કે માત્ર રાધે ને પુકારો, દોડતા એ આવશે. રોજ રસના એ જ રટના સાચવીને રાખજે. કે રોજ રસના એ જ રટના સાચવીને રાખજે. અને વ્રજ તળી રજ રજ મહી લ્યો ગોપ ગોપી ઘૂમતા. કે કામધેનું કાજ સેવા સાચવીને રાખજે. કે વ્રજ તળી રજ રજ મહી લ્યો ગોપ ગોપી ઘૂમતા. કામધેનું કાજ સેવા સાચવીને રાખજે. ને કુંજ કુંજે આજ જાણે વાંસળી વાગ્યા કરે. કે કુંજ કુંજે આજ જાણે વાંસળી વાગ્યા કરે. ગોકુળિયા ગામ એવા સાચવીને રાખજે. કે ગોકુળિયા ગામ એવા સાચવીને રાખજે. અને અંતિમ શેર છે કે પ્યાસ ચાતક હોય એને પામવાની એટલે. કે પ્યાસ ચાતક હોય એને પામવાની એટલે. હોય જો ઘનશ્યામ સપના સાચવીને રાખજે. કે હોય જો ઘનશ્યામ સપના સાચવીને રાખજે. એટલે તું મોર પીછા સાચવીને રાખજે, કૃષ્ણ આવે એ જ તખના સાચવીને રાખજે. અને એક નાનકડી બહારની એક ગઝલ છે. કે રામ ભરોસે રહેવું મનવા, મારું તારું છોડી દેજે. કે રામ ભરોસે રહેવું મનવા, મારું તારું છોડી દેજે. મુક્તિ માર્ગ જાવું છે તો બંધન સગડા તોડી દેજે. કે મુક્તિ માર્ગ જાવું છે તો બંધન સગડા તોડી દેજે. અને ખોટું ક્યાં ટક્યું છે જગમાં, કે ખોટું ક્યાં ટક્યું છે જગમાં, સતની ખીલી ખોડી દેજે. અને આત્મ દેખે એ જ ખરું છે. કે આત્મ દેખે એ જ ખરું છે. આ કાયા દર્પણ ફોડી દેજે. અને જીવ અહીં તું આવ્યો શાને. કે જીવ અહીં તું આવ્યો શાને, શિવથી નાતો જોડી દેજે. રામ ભરોસે રહેવું મનવા, મારું તારું છોડી દેજે. રગીભાઈ, આમ તો આપણા કાવ્યના ઘણા ઘણા પ્રકારોનું ખેડાણ કવિ મિત્રો કરતા હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ગઝલ્સ છે, ગીતો છે, એની સાથે સાથે અછાંદસ, સોનેટ, હાઇકુ, તાનકા, દોહા, ચોપાઈ, મુક્તક, અલગ અલગ પ્રકારની રૂબાઈ, ઘણી બધી પ્રકારોને ખેડાણ થતું હોય છે. હવે મને એમ છે કે તમે પણ તમારી કઈ સુંદર મજાની ગઝલ રજૂ કરો રાગીભાઈ. યસ, આ બધી વાત કરી તો મને ઘણી બધી આમ હું નઝમ ને રૂબાઈ ને હું કતાત ને બધું લખવાનું બહુ પસંદ કરું. વેરી ગુડ. પણ ગઝલમાં જે મજા છે એ તો આખી અનેરી જ મજા છે. તો તમને એક ગઝલ સંભળાવું. વાહ, ઇરશાદ. કે કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ કે પ્યાર લાગે. વાહ. કંઈક કરવું જોઈએ કે પ્યાર લાગે. સાવ અમથા પ્યારનો તો ભાર લાગે. વાહ વાહ. સાવ અમથા પ્યારનો તો ભાર લાગે. ને એમ મારા સ્પર્શ પર વર્તે છે જાણે, એમ મારા સ્પર્શ પર વર્તે છે જાણે. છેડતાની સાથ સુરમાં તાર લાગે. વાહ વાહ. છેડતાની સાથ સુરમાં તાર લાગે. ને હું ઉતારી ક્યાં શકું છું એ ગઝલને. હું ઉતારી ક્યાં શકું છું એ ગઝલને, જે મને મારા સમી બેકાર લાગે. વાહ વાહ. જે મને મારા સમી બેકાર લાગે. આવ આવ તારા હાથ પર રાખું ફરી હાથ. ક્યા બાત હે. આવ તારા હાથ પર રાખું ફરી હાથ.
હૈયે તારા શ્વાસની ભરમાર લાગે. વાહ. હૈયે તારા શ્વાસની ભરમાર લાગે ને વર્ણવી શકતો નથી એના દગાઓ. વર્ણવી શકતો નથી એના દગાઓ. લોકોને આ ખામોશી સંસ્કાર લાગે. અચ્છા, વાહ વાહ. લોકોને આ ખામોશી સંસ્કાર લાગે ને એમને કહેજો રગી સુંદર ન થાશો. હા. એમને કહેજો રગી સુંદર ન થાશો. બહુ વધારે તેજથી અંધકાર લાગે. વાહ વાહ. બહુ વધારે તેજથી અંધકાર લાગે. કંઈક કરવું જોઈએ કે પ્યાર લાગે. વાહ સાવમ થા પ્યારનો તો ભાર લાગે. વાહ વાહ. બીજી એક ગઝલ સંભળાવું છું કે આજ મહેફિલમાં આજ રૂહાનિયતથી એક ગઝલ કે કોણ જાણે એ હવે કોની બની રહેતી હશે. કોણ જાણે એ હવે કોની બની રહેતી હશે. જ્યાં હશે ત્યાં એક ગજબની સાદગી રહેતી હશે. વાહ. જ્યાં હશે ત્યાં એક ગજબની સાદગી રહેતી હશે ને રોજ એના પેરહન ફાડીને ભમરા જાય છે. વિનોદભાઈ, આપણે મરીઝ સાહેબને ને ગની સાહેબને યાદ કરીએ ને સુનિયા સાહેબને બધાને યાદ કરીએ એટલે એવું યાદ આવે કે ઉર્દુના શબ્દો જે બધા લીધેલા છે એની જે ચામ છે, એની મીઠાશ છે, તો ત્યાંથી જ શીખેલા છીએ. તો આ પેરહન નામનો એક શબ્દ આવેલો છે કે જેના પેરહનનો મતલબ થાય કપડા. તો રોજ એના પેરહન ફાડીને ભમરા જાય છે. ઓહો. રોજ એના પેરહન ફાડીને ભમરા જાય છે. એ પછી પણ કેમ ઇજ્જત ફૂલની રહેતી હશે. ઓહો. એ પછી પણ કેમ ઇજ્જત ફૂલની રહેતી હશે ને કેમ કોઈએ વિચારોની દવા શોધી નથી. કેમ કોઈએ વિચારોની દવા શોધી નથી. શું વિચારો પાસે કોઈ કાળજી રહેતી હશે. શું વિચારો પાસે કોઈ કાળજી રહેતી હશે ને તું બીજા દિલમાં જવાની છો મને પાક્કું હતું. તું બીજા દિલમાં જવાની છો મને પાક્કું હતું. તું બીજા દિલમાં જવાની છો મને પાક્કું હતું. ફૂલમાં કઈ જિંદગી ભર પાંખડી રહેતી હશે. ફૂલમાં કઈ જિંદગી ભર પાંખડી રહેતી હશે ને આંગણે રોનક ચમકતો ઉમરો દેખાય છે. આંગણે રોનક. આંગણે રોનક. આંગણે રોનક ચમકતો ઉમરો દેખાય છે. લાગે છે આ ઘરમાં દીકરી રહેતી હશે. વાહ વાહ, બહુ ખૂબ. લાગે છે આ ઘરમાં દીકરી રહેતી હશે. આંગણે રોનક ચમકતો ઉમરો દેખાય છે. લાગે છે આ ઘરમાં દીકરી રહેતી હશે. ને શેર છે કે હું તો તારી ઝંખનામાં રહેવા લાગ્યો છું હવે. વાહ વાહ. હું તો તારી ઝંખનામાં રહેવા લાગ્યો છું હવે. દર્દમાં તારા તો મારી જિંદગી રહેતી હશે. દર્દમાં તારા તો મારી જિંદગી રહેતી હશે. અને મક્તા છે, મક્તાથી હું મારી વાણીને વિરામ આપું. તમારી ગઝલ આપણે સાંભળવાની છે કે સાંભળું છું રાત દી એવી ગઝલ હું તો રગી. સાંભળું છું રાત દી એવી ગઝલ હું તો રગી. મારી અંદર મારા જેવી જે બની રહેતી હશે. વાહ વાહ. કોણ જાણે એ હવે કોની બની રહેતી હશે. જ્યાં હશે ત્યાં એક ગજબની સાદગી રહેતી હશે. લગીભાઈ, તમારા શેરમાં જે દીકરીની વાત કરી બહુ અદ્ભુત અને હૃદયસ્પર્શી હતી. એના ઉપરથી એક મને પણ મારી દીકરી વાળી ગઝલ યાદ આવે છે કે હેતનો દરિયો બની ઉમટી ઉરે ભીંજવી તે આંખ મારી પાદરે. કે હેતનો દરિયો બની ઉમટી ઉરે ભીંજવી તે આંખ મારી પાદરે ને તું મળી જાણે હતી ધુમ્મસ શમી. કે તું મળી જાણે હતી ધુમ્મસ શમી. ઘર પરોઢે ને બપોરે સાસરે ને લાડકોડે ઘર મહી તું સંચરી. કે લાડકોડે ઘર મહી તું સંચરી ને વડાવી પણ રસમના અવસરે. કે લાડકોડે ઘર મહી તું સંચરી ને વડાવી પણ રસમના અવસરે. અને ઢીંગલી જેવી સદા એ લાગતી આજે એ સિંદૂર શેથીમાં ધરે. કે જિંદગી ઢીંગલી જેવી સદાએ લાગતી આજે એ સિંદૂર શેથામાં ધરે. અને શું પરાયું માવતરનું આંગણું. કે આજે તું સાજન ગૃહે ડગલા ભરે. કે શું પરાયું માવતરનું આંગણું આજે તું સાજન ગૃહે ડગલા ભરે. અને શું થતું એ બાપને પૂછી જુઓ. કે શું થતું એ બાપને પૂછી જુઓ. હો મરદ તો પણ રડે છે આખરે. કે હો મરદ તો પણ રડે છે આખરે. કે શું થતું એ બાપને પૂછી જુઓ. હો મરદ તો પણ રડે છે આખરે. અને અંતિમ છે કે દીકરી તો દીકરી છે બધું. કે દીકરી તો દીકરી છે બધું. હો કૃપા એની અગર તો અવતરે. હો કૃપા એની અગર તો અવતરે. હેતનો દરિયો બની ઉમટી ઉરે ભીંજવી તે આંખ મારી પાદરે. અને હવે એક ગીતની ઈચ્છા થાય છે રજૂ કરું. સંભળાવો. કે તું વાદળ થઈને વરસ હું તો રણની કેવડ તરસ. કે તું વાદળ થઈને વરસ હું તો રણની કેવડ તરસ. કંઈક યુગોથી કોરી કટરે ભીતરની નસ નસ. કે કંઈક યુગોથી કોરી કટરે ભીતરની નસ નસ.
તું વાદળ થઈને વરસ, હું તો રણની કેવળ તરસ. અને તું કહે તો હું છેડી દઉં બંસીનો સૂર મધુર, કે તું કહે તો હું છેડી દઉં બંસીનો સૂર મધુર. બધી દિશામાં ગુંજી ઉઠે અનહદનો આ સૂર, આહા કે બધી દિશામાં ગુંજી ઉઠે અનહદનો આ સૂર. કે ક્યારે કઈ વેળાએ મળશે આજ એના તે દરસ, કે ક્યારે કઈ વેળાએ મળશે આજ એના તે દરસ. તું વાદળ થઈને વરસ, હું તો રણની કેવળ તરસ. તું વાદળ થઈને વરસ. આહા અને તું કહે તો ગાતો રહું મેઘતણો મલ્હાર, ક્યા બાત. કે તું કહે તો ગાતો રહું મેઘતણો મલ્હાર. તું છે એવી પ્રેમ વાદળી અષાઢી શ્રીકાર, તું છે એવી પ્રેમ વાદળી અષાઢી શ્રીકાર. કે તું અણમોલી જીવનની મોંઘેરી મારી જણસ, કે તું અણમોલી જીવનની મોંઘેરી મારી જણસ. તું વાદળ થઈને વરસ, હું તો રણની કેવળ તરસ. કંઈક યુગોથી કોરી કટરે ભીતરની નશ નશ. તું વાદળ થઈને વરસ, હું તો રણની કેવળ તરસ. આહા તો આ રીતે અલગ અલગ પ્રકારો ખેરવાનું મન થતું હોય છે. ક્યારેક ગઝલ લખાય, ગીતો લખાય, અછાંદસ લખાય. મેઘ મલ્હારની વાત કરી તો મજા આવી. વર્ષા ઋતુની મોસમ છે અને પાછું ચાતકની પ્યાસ સાથે છે. યસ રગીભાઈ, હવે તમે કંઈક કાંઈ ને વરસાદની જ વાત આલે છે તો વિનોદભાઈ આપણે ભેગા બેઠા છીએ અને મને અવસર મળ્યો છે તો હું તમને એક અલગ રદીફની સંભળાવું એક ગઝલ કે જે હજી સુધી આવી નથી બહાર. બહુ સરસ. ટીપક ઇરશાદ. ટીપક રદીફ રાખ્યો છે. હા હા, ટીપક ટીપક. વાહ. આકાશથી ટપાલ કરે છે ટીપક ટીપક, હમ. આકાશથી ટપાલ કરે છે ટીપક ટીપક. વાદળના ગોલમાલ કરે છે ટીપક, વાહ. વાદળના ગોલમાલ કરે છે ટીપક સરસ, ટીપક. અને મારે જવું છે એમને મળવા પણ આ મને, હમ. મારે જવું છે એમને મળવા પણ આ મને અટકાવવાની ચાલ કરે છે ટીપક ટીપક. ઓહો, અટકાવવાની ચાલ કરે છે ટીપક ટીપક. અને વિનોદભાઈ આ શેર જોવો તમે, આની નજાકત જોવો કે મારી નજર કહે છે કે મૃત્યુના દરમિયાન, હમ. મારી નજર કહે છે કે મૃત્યુના દરમિયાન ખાબોચિયાને વાલ કરે છે ટીપક ટીપક. વાહ. ખાબોચિયાને વાલ કરે છે ટીપક ટીપક. ને દુઃખ છે કે રાજીપો છે હું સમજી નથી શક્યો, દુઃખ છે કે રાજીપો છે. હું સમજી નથી શક્યો. અવાજ પણ કમાલ કરે છે ટીપક ટીપક, વાહ. અવાજ પણ કમાલ કરે છે ટીપક ટીપક. બાળકને પેન મળતા કલાકારી જે કરે, હમ. બાળકને પેન મળતા કલાકારી જે કરે, દિવાલના એ હાલ કરે છે ટીપક ટીપક. વાહ. દિવાલના એ હાલ કરે છે ટીપક ટીપક. ને એની મધુરા ખામોશી સાથે મરક મરક, હમ. એની મધુરા ખામોશી સાથે મરક મરક. સાંભળ રગી બબાલ કરે છે ટીપક ટીપક, વાહ. સાંભળ રગી બબાલ કરે છે ટીપક ટીપક. આકાશથી ટપાલ કરે છે ટીપક ટીપક, વાદળના ગોલમાલ કરે છે ટીપક ટીપક. વાહ, વર્ષા ઋતુમાં બહુ સરસ રચના છે. વર્ષા ઋતુને યાદ કરીએ એટલે સીધો દરિયો યાદ આવે. વાહ. અને દરિયો યાદ આવે ને મને એક ગઝલ યાદ આવે કે વાટે તમારી તો અમે સાગર સુધી ગયા, હા હા, વાટે તમારી તો અમે સાગર સુધી ગયા. ને થાકથી વાદળ બની અંબર સુધી ગયા. ક્યાં વાત હે. વાટે તમારી તો અમે સાગર સુધી ગયા. ને થાકથી વાદળ બની અંબર સુધી ગયા. ને સૌને ખુદા મળતો રહ્યો મંદિર ગયા બાદ, સૌને ખુદા મળતો રહ્યો. વિનોદભાઈ, ક્યાં વાત. સૌને ખુદામાં, આપણે કોઈને બાકી નથી રાખવા, બધાને દેવાના જ છે, બધાને મળવો જ જોઈએ યસ. કેમ કે બધાનો હક છે. વાહ. સૌને ખુદા મળતો રહ્યો મંદિર ગયા બાદ. આમ તો તમારી વાતમાં ઈશ્વર સુધી ગયા, વાહ. આમ તો તમારી વાતમાં ઈશ્વર સુધી ગયા. એના ગજાના આ વિચારો જાણવાને, હમ. એના ગજાના આ વિચારો જાણવાને, દિલના અમે તો ગામમાં પાદર સુધી ગયા, વાહ. દિલના અમે તો ગામમાં પાદર સુધી ગયા. અને આ બધા આ એક શેર છે કે જે સ્પેશિયલ આપણી ફોજ માટે લખેલો છે, હા હા, જે બોર્ડર ઉપર છે કે કાગળ તમારા વાંચતા હું એ વિચારું છું, કાગળ તમારા વાંચતા હું હું એ વિચારું છું. આ મારી પ્રેમિકાના કાગળ જે મને હાથમાં આવતા હોય કે ગમે યંગસ્ટરને હાથમાં આવતા હોય, કાગળ તમારા વાંચતા હું એ વિચારું છું કેવા હશે એ પત્ર જે લશ્કર સુધી ગયા. ઓહો, કાગળ તમારા વાંચતા હું એ વિચારું છું કેવા હશે એ પત્ર જે લશ્કર સુધી ગયા, કેવા હશે એ પત્ર જે લશ્કર સુધી ગયા. ને ઘરથી ભર્યું તન્હાઈનું આખું ટિફિન અમે, ઓહો, ઘરથી ભર્યું તન્હાઈનું આખું ટિફિન. ને તન્હાઈ આખી ઢોળતા દફતર સુધી ગયા, ઓહો, તન્હાઈ આખી ઢોળતા દફતર શેર મુકર્રર. તો ઘરથી ભર્યું તન્હાઈનું આખું ટિફિન મેં,
વાહ વાહ ઘરથી ભર્યું તન્હાઈનું આખું ટિફિન ને તન્હાઈ આખી ઢોળતા દફતર સુધી ગયા વાહ ને એ બાગના એ ફૂલનો આભાર માન્યો. વાહ એ બાગના એ ફૂલનો આભાર માન્યો જે હાથમાં લઈને રગી દિલબર સુધી ગયા. ઓહો જે હાથમાં લઈને રગી દિલબર સુધી ગયા. વાટે તમારી તો અમે સાગર સુધી ગયા ને થાકથી વાદળ બની અંબર સુધી ગયા. વાહ ક્યાં વાત ક્યાં વાત. ગઝલનો દોર ચાલુ છે તો તમે ગીત તો સંભળાયું પણ હજી એક ગઝલ થઈ જાય તમારી. યસ તમે વરસાદની વાતો કરી તો મને એક મારી ગઝલ જૂની યાદ આવે છે હા ઈરશાદ. કે મોસમ આવી મનહર મિતવા માણી લેજે મનભર મિતવા. કે મોસમ આવી મનહર મિતવા માણી લેજે મનભર મિતવા. વાહ. ઈટા કિટ્ટા ના ચાલે કઈ હા આજે કરજે સરભર મિતવા. ક્યાં બાત હે. કે ઈટા કિટ્ટા ના ચાલે ગીતા કઈ ગીતા. આજે કરજે સરભર મિતવા. અને અમારા કચ્છમાં તો વરસાદ ઓછો પડે હા હા કે ઓઢી છતરી શાને ફરતો હા કેવો વરસે ઝરમર મિતવા. હા કે ઓઢી છતરી શાને ફરતો વાહ. કેવો વરસે ઝરમર મિતવા. અને ગૌર કીજીએ કે પામી લેજે આવ્યો મળવા સાને ભટકે દર દર મિતવા. હા 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 કે પામી લેજે આવ્યો મળવા સાને. સાને ભટકે દર દર મિતવા. અને પડબે પડની મસ્તી કેવી પલડી જાજે પડહર મિતવા. કે પડબે પડની મસ્તી કેવી પલડી જાજે પડહર મિતવા. હા હા મોસમ આવી મનહર મિતવા માણી લેજે મનભર મિતવા. હા હા અને આ વર્ષા ઋતુ છે અને હવેલીની અંદર કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શન પણ શરૂ થતા હોય છે. હવે થોડા સમયમાં શરૂ થશે 1 માસ. ત્યારે એ હિંડોળા દર્શનની એક ગઝલ રજૂ કરું વાહ, છું વાહ, વાહ. કે પર્ણ વેલી ફૂલ શણગારો તમે ને શ્યામ ઝૂલે છે અહીં ધારો તમે. હા હા કે પર્ણ વેલી ફૂલ શણગારો તમે ને શ્યામ ઝૂલે છે અહીં ધારો તમે. ને વળી ઉડતા ફુવારા સાથમાં હા ને વળી ઉડતા ફુવારા સાથમાં શ્રાવણે ઘનશ્યામ સથવારો તમે. કે ને વળી ઉડતા ફુવારા સાથમાં શ્રાવણે ઘનશ્યામ સથવારો તમે. ને માનસી પૂજા થકી અન્નકૂટ ભરો. હા હા કે માનસી પૂજા થકી અન્નકૂટ ભરો ભોગ 56 મનમહી ધારો તમે. હા 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 કે ભોગ 56 મનમહી ધારો તમે. અને આવશે એ ભાવનો ભૂખ્યો ગણો. હા કે આવશે એ ભાવનો ભૂખ્યો ઘણો ભાજી તાંદુલ કંઈક તો જારો તમે. હા, એ કે આવશે એ ભાવનો ભૂખ્યો ઘણો ભાજી તાંદુલ. તાંદુલ કંઈક તો જારો તમે. અને અંતકાળે શ્યામ રાધે આવજો. હા હા કે અંતકાળે શ્યામ રાધે આવજો. આસ ચાતક એટલી તારો તમે. ક્યાં બાત. આસ ચાતક એટલી તારો તમે. હા, હા. પર્ણ વેલી ફૂલ શણગારો તમે શ્યામ ઝૂલે છે અહીં ધારો તમે. હા, હા. તો હવે આવી જ કોઈ તમારી સરસ મજાની રચના સાંભળવાની સ્વાભાવિક અપેક્ષાઓ હોય. મસ્ત મજા આવી ગઈ કે ભાજી તાંદુલની ગઝલ તમે ગઝલમાં આવા શબ્દો તમે લઈને આવો. મને એમ થાય છે તમને એમ થાય કે હજી એક ગઝલ કરી જ નાખો વાંધો નહીં હજી એક સંભળાવો તમે. હું પછી સંભળાવું પેલા તમે સંભળાવો મજા આવી ગઈ. એક ઉતાવળ રદીફ ઉપર લખી હતી. ઉતાવળ. હા બધાને બહુ હા. સ્પીડ હોય છે કે બધાને સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ. હા હા કે બધાને સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ. પત્રમાં ઉતાવળ મિલનમાં ઉતાવળ હા, એ વાત. મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ. હા, હા. કે પત્રમાં ઉતાવળ મિલનમાં ઉતાવળ મળી ના મળી ત્યાં નજરમાં ઉતાવળ. અને ઉતાવળ હવામાં ઉતાવળ ઘટામાં ચમનની ગુલાબી અસરમાં ઉતાવળ. હા હા કે ઉતાવળ હવામાં ઉતાવળ ઘટામાં ચમનની ગુલાબી અસરમાં ઉતાવળ. અને છપાતી રહે છે ભૂલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબરમાં ઉતાવળ. કે છપાતી રહે છે ભૂલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબરમાં ઉતાવળ. અને ઘડીના ટકોરે મોહબ્બત રચાશે. ક્યાં બાત. કે ઘડીના ટકોરે મોહબ્બત રચાશે જીગરમાં નજરમાં અધરમાં ઉતાવળ. ઉતાવળ. આહા. કે વાપસ, ઘડીના વાપસ. ટકોરે હા. મોહબ્બત રચાશે જીગરમાં નજરમાં અધરમાં ઉતાવળ. આહા. અને ઉતાવળ ભરી છે જગતની પડોઆ. કે ઉતાવળ ભરી છે જગતની પડોઆ. જન્મ મોત ઘરને ખબરમાં ઉતાવળ. ઉતાવળ. હાય, હાય, જન્મ હાય. મોત ઘરને ક્યાં ખબરમાં બાત હે, ક્યાં ઉતાવળ. બાત હે. બધાને સતત આ નગરમાં ઉતાવળ દિવસ રાત સરખી સફરમાં ઉતાવળ. હા, અને વાહ, 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 હજી એક વાહ, વાહ. ગઝલ કહેવાનું મન થાય છે કરો ને ઈર્ષાદ ઈર્ષાદ આવું બોલતા રહેશો તો હું કઈ બોલીશ જ નહીં તમને જ સાંભળી. કે કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે રહું છું રાતભર જાગી
તમારી યાદ આવે છે. તમને હું અટકાવીશ આ વાત ઉપર. ઈર્ષાદ. મારે પબ્લિક ને કેવું છે, ઓડિયન્સ ને કે આ ગઝલ તો તમે લોકોએ સાંભળેલી જ હશે. કીર્તિદાન સાહેબના કે ઓસમાન સાહેબના બહુ બધાના મુખે સાંભળેલી. લગભગ કોઈ લોક ડાયરાના એવા કોઈ કલાકાર નહીં હોય કે જેમના મુખે આ ગઝલ નહીં આવી હોય. પણ તમે ખરેખર આ ગઝલને સાંભળો અને આજે એમના જે જનેતા છે, જેમની કલમથી આ ગઝલ નીકળેલી છે, એમના મોઢે આપણે સાંભળવા મળે છે. વિનોદભાઈ મુકરર વાપસ મતલબ દુબારા ફ્રેશ. ખૂબ ખૂબ આભાર. ક્યાં કે બાત. કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. આહા. રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે. ને દિવસ તસવીર જોઉં રાતભર આવો તમે સ્વપ્ને. આહા. કે દિવસ તસવીર જોઉં રાતભર આવો તમે સ્વપ્ને. મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે. કે દિવસ તસવીર જોઉં રાતભર આવો તમે સ્વપ્ને. મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે. અને કદી શું ફૂલને ફોરમ જુદા હો એકબીજાથી. ક્યાં બાત. કે કદી શું ફૂલને ફોરમ જુદા હો એકબીજાથી. ચકોરે ચાંદની માગી તમારી યાદ આવે છે. ચકોરે ચાંદની માગી તમારી યાદ આવે છે. અને કદી સરખામણી થાય તમારા સમ કહી દઉં છું. કે કદી સરખામણી થાય તમારા સમ કહી દઉં છું. કિશન રાધા જ અનુરાગી તમારી યાદ આવે છે. કિશન રાધા જ અનુરાગી તમારી યાદ આવે છે. અને અંતિમ શેર કે ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક. કે ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાટક. મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે. મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે. કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે. રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે. તમારી યાદ આવે છે. આહા. યસ રગીભાઈ. વાહ વાહ વિનોદભાઈ, મોજ આવી ગઈ. આહા. યસ રગીભાઈ, હવે તમે સરસ મજાની કોઈ રચના સંભળાવો, મજા આવે. એ કહે ધુઆધાર સંભળાવી દો. વાહ ઈર્ષાદ. કે ભર બજારે વાત તારી હું કરું, પાગલ નથી. ભર બજારે વાત તારી હું કરું, પાગલ નથી. આ બધાના કાનને ઠંડક ધરું, પાગલ નથી. વાહ આ સરસ. બધાના કાનને ઠંડક ધરું, પાગલ નથી. ને મારા લીધે જાય તારી આબરૂ, હમ. પાગલ નથી. વાહ મારા લીધે જાય તારી આબરૂ, પાગલ નથી. તારા લીધે હું તળાવે જઈ મરું, પાગલ નથી. તારા લીધે હું તળાવે જઈ મરું, પાગલ નથી. ને તારા દિલની કેદમાં હેરાન છું હું જાણું છું. વાહ તારા દિલની કેદમાં હેરાન છું હું જાણું છું. પણ રિહાઈ માટે આંખોથી ખરું, આહા. પાગલ નથી. ક્યાં? પણ રિહાઈ માટે આંખોથી ખરું, પાગલ પાગલ નથી. નથી. ને આવવું જો હોય તો ચાની દુકાને આવતું, હમ. આવું આવવું જો હોય તો ચાની દુકાને આવતું. રાત દી તારી ગલીમાં હું ફરું, પાગલ પાગલ નથી. નથી. રાત દી તારી ગલીમાં હું ફરું, પાગલ નથી. ને મંજિલો પર પહોંચવા કઈ પણ કરી નાખે રગી, હમ. મંજિલો પર પહોંચવા કઈ પણ કરી નાખે રગી. પણ બધા મિત્રોને મેલી ડગ ભરું, પાગલ વાહ, નથી. બહુત ખૂબ. પણ બધા મિત્રોને મેલી ડગ ભરું, પાગલ નથી. ભર બજારે વાત તારી હું કરું, પાગલ નથી. આ બધાના કાનને ઠંડક ધરું, પાગલ નથી. વાહ ક્યાં વાત છે, ખૂબ સરસ. રગીભાઈ સરસ મજાની મજા આવી. શ્રોતા મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ કરવા માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી ગઝલના એક શેરથી કરું. કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે, કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે. સમય જો સાથ આપે તો સમય પાર કરવું છે. જય ગઝલ. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.